हेलो अभया देश अभया राज આપણા દેશમાં આપણું રાજ જોહાર જય આદિવાસી મિત્રો આજે કેવડી ગામ ખાતે ત્રીજો વાર્ષિક આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર આજે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાત આપણે જે સંગમ સ્થાને જે મળ્યા છે આપણે પરંતુ આજે ગામ છે આપણા ગામના જે લોકો છે યુવાનો છે વડીલો છે એક વાત જાણીને દુઃખ થાય છે કે એ મધ્યપ્રદેશ થી આવીને નવલસિંહ દાદા જો બોલતા હોય તેને આપણે ધ્યાનમાં લેવાની વસ્તુ હોય ને ત્યાં જઈને આપણે ઢોલ વગાડીએ આ વસ્તુ ખરેખર આપણે સમજવું પડશે અને આપણે જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે તો આપણે જે આદિવાસી સંસ્કૃતિની મેં જરા વાત કરું બીજી વાત આપણે એને કરતા હોઈએ છીએ પણ જ્યારે આદિવાસી સંસ્કૃતિમાં કોરેશી જે સંયુક્ત રાષ્ટ્ર સંઘ જેને મહાસંઘ કહેવાય અને મહાસંઘની અંદર કોરેશી એમ કહે છે કે જે આદિવાસીઓની જે ભાષા હશે આદિવાસીઓની ભાષાને જ્યારે બચાવી લેવામાં આવશે ને ત્યારે આ પૃથ્વીનો જે વિનાશ થવાનો છે એ પણ બચી જશે આદિવાસીઓની જે પરંપરા છે આ પરંપરાને ટી.એસ. એલિયટ કે યુરોપના છે તો પણ એ લોકો જે આદિવાસી પરંપરા આદિવાસીઓની જે ભાષા આદિવાસીના રીત રિવાજો એના પર ભાર મૂકે અને કહે છે કે જો પૃથ્વીને બચાવવી હશે ને ત્યારે આદિવાસી સંસ્કૃતિને તમારે પ્રથમ બચાવવા પડશે શા માટે અને આપણે ત્યાં જે રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર આપણને વહેંચી દેવામાં આવ્યા એનું કારણ શું તો સૌપ્રથમ આપણી સંસ્કૃતિઓ પર પ્રહાર થયા જ્યારે આજથી 5000 વર્ષ પહેલા જયારે આર્ય હિન્દુકુશ પર્વત પરથી ભારતની અંદર પ્રવેશે છે ત્યારે તે પોતાની ભાષા લઈને આવે છે પણ તે વેપારીઓ હતા એટલે વેપાર કરવા માટે ત્યાં ભારતમાં આવે અને ભારતમાં આવે ત્યારે ભારતની જે મૂળ જે પ્રજાતિઓ જાતિઓ રહેતી હતી અને અત્યારે જે હાલમાં જેને આપણે માળવા કહીએ છીએ માળવા એ માળવા અત્યારે માળવા નહીં એ પહેલા પણ માળવા હતું જ પણ જયારે સિંધ પ્રદેશની અંદર માલવ નામની જે જાતિ રહેતી હતી અને આ જે માલવ નામની જે જાતિ રહેતી હતી તેને આર્યોએ તે વેપાર કરવા માટે આખા સિંધ પ્રદેશમાં એમને કાવતરાથી મારી નાખે છે કેટલાક સળગાવી નાખે છે તેના કબીલાઓને સળગાવ્યા પછી જે લોકો બચ્યા એ જે સિંધ પ્રદેશમાંથી ત્યાંથી આવે છે ને આપણે અત્યારનું વર્તમાન જે માળવા છે માળવાની અંદર વસવાટ કરે છે અને આ જે સંસ્કૃતિ પર જે તેમને ઘા કરેલા આર્યોએ ત્યારે આદિવાસી સંસ્કૃતિને મટાડી દેવા માટે જે પ્રહારો કર્યા હતા એને લઈને ત્યાંથી માનવ નામની જાતિ જે માળવામાં આવે છે અને માળવામાં આવીને ત્યાં વસવાટ કરે છે અને ત્યારથી અત્યારનું જે અત્યારે માળવા જેને આપણે કહીએ છીએ તે માળવા એ માનવ પરથી ઓળખાતી ભૂમિ એટલે માળવા હાલમાં આપણે વિચારીએ કે આપણી જાતિ આજે એક આદિવાસી એક સમાન આપણે કહીએ છીએ આદિવાસી એક સમાન કહીએ પરંતુ આપણા જે આદિવાસી સમાજની અંદર પેલો કે વસાવા પેલો તરવી પેલો ભીલ પેલો રાઠવા પેલો ગામિત પેલો ચૌધરી અને પેલો ગણેશિયા આ જાતિઓ પાડીને આપણે ફાગલા પાડી રાખ્યા છે જેનાથી જે આપણે આદિવાસી એક સમાન કહીએ છીએ જે એકતા આપણી પાસે હોવા જોઈએ એકતા એનાથી પણ નથી જે ભૂલોનો ઇતિહાસ
એ આપણી સંસ્કૃતિ સાથે આપણને એક સમાન ગણે છે. જ્યારે નિષાદ નામની જે પ્રજાતિ હતી, આ નિષાદ એટલે નિષેધ કરવું એટલે નિષાદ, જેને ભેદ કરવું, ભેદન કરવું, આ ઉપરથી નિષાદો જે ઓળખાતા હતા. નિષાદ એટલે જેને નિષેધ કરતા હતા, એ નિષેધ એટલે નિષાદ કહેવાયા. અને એ નિષાદો એટલે જે આપણે હમણાં પણ આપણે વર્તમાનની અંદર આપણે બોલીએ છીએ કે ભીલખુ શબ્દ આપણે બોલીએ છીએ, આપણે તીર શબ્દ નહીં બોલતા. અને એ ભીલખુ એક ભીલ એટલે ભીલ ઉપરથી ઉતરી આવેલો જે શબ્દ છે, ભીલખા ઉપરથી જે ઉતરી આવ્યો ભીલ શબ્દ, એ શબ્દ આવ્યો ક્યાંથી? જો આપણી ભાષા બોલી પરંપરામાંથી આવેલો શબ્દ છે. અને એ જે શબ્દ છે ભીલખુ, આજે આપણે બોલીએ કેમ? નથી આપણે કોઈની પાસે શીખવા ગયા કે નથી આપણને કોઈ ભણાવ્યું. આપણા બાપ દાદા અભણ હતા તો પણ એ લોકો એ સંસ્કૃતિ, એ ભાષાને જાળવી રાખી, ત્યારે આપણને ખબર પડે કે અમે ભીલ કેમ બન્યા. અને ભીલમાંથી અનેક પેટા પ્રકારો પડ્યા. તેમાંથી ભીલાલા આવ્યા. ભીલાલા રાઠવાઈને વસરાટ કર્યો એટલે રાઠવા કહેવાયા. અને કેટલાક તેમના કાર્ય પ્રમાણે કેટલાક નાયકા છે, કેટલાક ભીલ થયા. હવે જો એક જ પ્રજાતિમાંથી બધી જ પ્રજાતિના જે પ્રકારો પાડી દેવામાં આવ્યા છે એને આપણે ભાગલા પાડીને બેઠા છે. એમ કે કોઈને પણ સમાજની અંદર ગમે તે સમસ્યા પણ આવે છે, ત્યારે અત્યારે હાલની પણ વાત કરીએ તો એમ કહેવામાં આવે કે પેલા સમાજની તે સમસ્યા છે, આપણી નથી. અને જ્યારે રેલીઓ કાઢી આપણે ત્યારે એમ કહે કે આદિવાસી એક સમાન, જે સમસ્યા હતી તે બીજાની કોઈ નહીં હતી. ને એવું થાય. સંસ્કૃતિની વાત કરો, એમની સંસ્કૃતિ આવી એ આસમ કરતા અને કઈક પાસે આદિવાસી એક સમાન. એ આપણે ભણાવેલી કાઢેલી આ વસ્તુ છે. બાકી જે આદિવાસીઓની જે વાત કરે છે, આદિવાસીને આપણે ભાગલા પાડીને પણ બેઠા છે. આપણે આર્યોની સાથે રહીને આર્યો જે રીતે કેવા વર્ણ વેચી દીધા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર વેચી દીધા ને. હવે બ્રાહ્મણ એટલે પોતે જે બ્રાહ્મણો પેલા જે કુંડ કરે એ બ્રાહ્મણ છે. અને ક્ષત્રિય એટલે જે સુરવીર કહેવાય, જેને રાજપૂતો કહે છે તે હાલમાં સુરવીર કહેવાય, એ ક્ષત્રિય. અને વૈશ્ય એટલે વાણિયો એટલે વેપારીઓ. તો વેપારીઓ વાણિયો અને ક્ષુદ્ર એટલે જે અત્યારે આપણે જેને દલિત કહીએ એને શૂદ્ર કહી દીધા. આદિવાસી ક્યાં છે વર્ણમાં? જે ભારતનો મૂળ માલિક છે આદિવાસી ક્યાં કયા વર્ણમાં, એ લોકોને પણ ખબર ન હતી કે આદિવાસી આ છે કે છે, એ પણ ખબર નહીં હતી. એટલે આપણને કોઈ વર્ણમાં વહેંચી નહીં શકીએ એ લોકો. અને આપણે અત્યારે આપણે ભીલ નાખવા ના કહેવાય, આપણે ફોટા પડીને બેઠા. જયારે આર્યો આપણને વર્ણમાં વહેંચી નહીં શક્યા અને આપણા સમાજમાંથી આપણા જ લોકો આ જે આપણે ક્યાં વર્ણ વસ્તુ ઉભી કરી દીધી. આ વસ્તુ મને એમ ના સમજાય. આ વસ્તુ સમજવું પડશે કે જાણવું પડશે કે કેમ આ વર્ણ આવ્યો ક્યાંથી. વર્ણ વ્યવસ્થા આદિવાસીઓમાં નથી તો આવ્યો ક્યાંથી? ન હોવા જોઈએ. અને ફરી એક વાત કરવી પણ લાગશે કે જેટલા પણ ભણેલા ગણેલા જેટલા જે આગળની પેઢી ગઈ, એ પેઢીએ આદિવાસી સંસ્કૃતિમાં જો ખલેલ પહોંચાડી હોય ને તો એ પેઢી છે. ભણેલી ગણેલી પેઢી જે આદિવાસી સંસ્કૃતિમાં જો સૌથી વધારે જો કોઈ ખલેલ પહોંચાડવામાં આવી હોય તો એ ભણેલી ગણેલી પેઢી થકી છે. અને અત્યારે પણ હાલમાં જેમની પાસે પૈસા છે અને સમાજની પડી નથી અને જે લોકો ભણી ગણીને નોકરી લાગી ગયા છે એ લોકોને જરૂર નથી. આવું બોલનારા પણ છે આપણા સમાજમાં. તો પછી આપણા સમાજની સમસ્યાનું શું? આપણી સંસ્કૃતિનું શું? આજે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ અહીંયા કરીએ છીએ. આપણે બેઠા સાંસ્કૃતિક કાર્યક્રમ કરીએ અને આપણે વાતો પણ કરીએ, છૂટા પણ પડી જઈએ. ઘરે ગયા પછી હતું ને જ છે. આ જોઈએ છે આપણે.
હમણાં દાદાએ કીધું, ભરત દાદા કે પાલન થવું જોઈએ, જે બંધારણ બનાવે છે, જે સમાજ બનાવે છે એનું પાલન થવું જોઈએ. ભારતનું બંધારણ બનાવી દીધું, હવે એ બંધારણનું પાલન ના થાય તો બંધારણનું કોઈ કામ ખરું? પછી સરકારને ફેંકી દે છે. જે બંધારણ આપણી રક્ષા ના કરી શકે ને એ બંધારણનું કોઈ કામ જ નહીં. અને જો આપણી સંસ્કૃતિ બચાવવા હોય અને આપણા સમાજને જો આગળ લઈ જવા હોય તો આપણે જે અત્યારે જે પ્રશ્ન ચાલી રહ્યો છે, જે સવાલો થઈ રહ્યા છે, ભૂલ પ્રદેશની માંગણી, જો આદિવાસીઓને ન્યાય, હક, અધિકાર માટે જો રેલીઓ ના કાઢવી પડે, આંદોલન ના કરવા પડે, આવેદનપત્ર ના આપવા પડે, એના માટે આપણે ભૂલ પ્રદેશની જરૂર છે. શા માટે આપણે ભૂલ પ્રદેશની માંગ કરીએ? તમે બંધારણનું પાલન આદિવાસી વિસ્તારમાં નથી કર્યું એટલે અમારે ભૂલ પ્રદેશની જરૂર છે. તમે રૂઢિગત ગ્રામ સભાનું પાલન નથી કર્યું એટલે અમારે ભૂલ પ્રદેશની જરૂર છે. તમે અનુસૂચિત 5 ને લાગુ કરી પણ પાલન નથી કર્યું એટલે અમારે ભૂલ પ્રદેશની જરૂર છે. અમારે રેલીઓ કાઢીને આંદોલન કરીને અમારે જળજંગલ જમીન બચાવવા માટે અમારે આવેદનપત્ર ના આપવા પડે એટલા માટે અમારે ભૂલ પ્રદેશની જરૂર છે. એ લોકો એમ કે તમને અમે ભૂલ પ્રદેશ આપી દઈએ તો તમારી પાસે વ્યવસ્થા જ નથી, એમ કે તમારી પાસે ફંડ નથી, પૈસા નથી, એમ કે છે. પણ અત્યારે જેટલા પણ યુવાનો બેઠા છે, યુવાનોને એક વાત કહી દઉં, જેટલો પણ આપણા રાજ્ય થકી બીજા રાજ્ય ચાલે છે ને એ આપણા થકી ચાલે છે. કેમ કે પાણી પણ આપણે એમને આપીએ છે, કામ કરવા વાળા લોકો પણ આપણે એમને આપીએ છે, ખનીજ પણ આપણે એમને આપીએ છે. તો આપણી પાસે કેમ પૈસા નથી? શું આપણે ભૂલ પ્રદેશ બનાવીને શું આપણે હેન્ડલ નહીં કરી શકીએ? આપણે કરી શકીએ તેમ છે. જો ભૂલ પ્રદેશ બની જાય ને તો જેટલા પણ રાજ્યનો બાકીનો ભાગ જે બચે છે ને એ બધો ભાગ કંગાળ થઈ જશે. કેમ કે જેટલી પણ નદીઓ જાય છે ભૂલ પ્રદેશમાંથી જાય છે. અને ભૂલ પ્રદેશની જે નદીઓનું જેટલું પણ પાણી એમને આપણે આપીશું ને એની આવક આપણા ભૂલ પ્રદેશ પાસે હશે. તો આપણે સમૃદ્ધ થયા કે નહીં થયા? જેટલું પણ ભૂલ પ્રદેશની જમીન પર જેટલું પણ ખનીજ છે, આ ખનીજ એ ભૂલ પ્રદેશનું હશે. ત્યારે આપણે એ જે આપણો સમાજ છે, જે આદિવાસી સમાજ છે, આદિવાસી સમાજ માટે આપણે વાપરીશું કે નહીં વાપરીશું? આપણે સારા કોલેજો બનાવીએ કે નહીં બનાવીએ? જે આવક આપણી ખનીજો છે, આપણી ખનીજને જે લોકો દુરુપયોગ કરીને આપણને ઉજાડીને આપણી જમીનો છીનવીને જે લઈ જઈ રહ્યા છે, અને એ જ ખનીજ જો આપણા ભૂલ પ્રદેશ પાસે હશે ત્યારે આપણે ભાવિ પેઢીને આપણે શિક્ષણ માટે આપણે શાળા કોલેજો સારા શિક્ષકો આપણે લાવી શકીશું. અત્યારે લોકો એમ કહે છે કે અમે તમને કોલેજો બનાવી આપી, બધું બનાવી આપ્યું, પણ તમે સારા શિક્ષકો નથી આપ્યા. એટલે આપણે શિક્ષકો પાસે છે એટલે રસ્તા કે શાળાઓ બનાવી દેવાથી વિકાસ નથી થતો, શિક્ષણ નથી આવી શકતું. પણ એ શિક્ષણ એ સ્કૂલની અંદર ભણાવવા વાળા શિક્ષકો પણ તેવા હશે ને ત્યારે રસ્તા પણ કામમાં આવશે. રોડ પર રસ્તા પર ફરનારો વ્યક્તિ પણ આપણા હશે ને ત્યારે રસ્તા આપણા કામમાં આવશે. એટલે શિક્ષણ શા માટે જરૂરી છે? આગળ બેને પણ વાત કરી દીધી, દાદાએ પણ વાત કરી, શિક્ષણની જરૂર છે. ત્યારે આપણા ગામની અંદર પણ એક જ શિક્ષક હોય તો પણ આપણું ગામ ચૂપ થઈને બેસી રહેશે. ખાલી વાતો નહીં કરે, આપણે ખરેખરના પાલન પણ કરવું પડશે. જેના જેના ગામમાં દેખાય કે મારા ગામમાં આવી રીતે શિક્ષણ ચાલે, આખું ગામને એમ લાગે કે મારું સોળું ભણતું નહીં પણ નહીં કસમ. અરે સોળું આપણું નહીં ભણતું પણ આપણું ભવિષ્ય ત્યાં બેઠું છે, આખું ભવિષ્ય બેઠું છે, એનું વિચારવું પડશે આપણે. એટલે જે સંસ્કૃતિની વાત અને શિક્ષણની વાત, હક અધિકારોની વાત કરી, અને સંસ્કૃતિ આપણી જુદી નથી. આપણે જાતે આપણે પોતાની રીતે વેચી દીધા છે કે પેલો ફલાણા વાળો, પેલો ઠેકણા વાળો. એટલે આ વસ્તુ પણ આપણે સમજવા પડશે. કોઈ જુદા નથી. આપણને લોકો વેચીને લોકો આપણને ઝઘડાવી રહ્યા છે. એટલે આપણે પણ એક રહેવું હશે ને ત્યારે જે આપણે ફાટા પાડીને બેઠા છે ને એમાંથી પણ આપણે એક થવું પડશે. આપણે ગમે તેટલી બેઠા બેઠા વાતો પણ કરીશું
પણ જ્યાં સુધી આપણે કોર્ટ કચેરી અને કલેક્ટર કચેરીમાં જઈને આપણે બોલતા નહીં થઈએ ને ત્યાં સુધી કોઈ એમને ફરક નહીં પડવાનો. આપણે અહીંયા વાતો કરીને આત્મહત્યા પણ કરી લઈએ ને તો પણ એ લોકોને કોઈ ફરક નથી પડવાનો. અવાજ ઉઠાવતા થવા પડશે સમાજ માટે, હક અધિકારો માટે બોલતા થવા પડશે, ત્યારે કેમ થશે? બાકી એમ કે મારે એવું પડી, અરે આપણે કોઈને નહીં પડી પણ આપણા સમાજને તો આપણે કઈ બચાવીએ કે સમાજ માટે તો બોલીએ કે ખાલી એક જણ નહીં પણ ગામ ભેટમાં આવ્યા 20-25 છોકરા જયારે યુવાના ભાઈ બહેનો એક સાથે અવાજ ઉઠાવશે ને ત્યારે ખરેખરમાં બંધારણનું પણ પાલન થશે, 5મી અનુસૂચિનું પણ પાલન થશે. અને જે આપણે કાઠિયાવાડી જયારે મજૂરી કરવી પડે રાખી દાદા એ કેમ કરવું પડે? મારા ખેતરના હેઠળથી જો નર્મદાનું પાણી જતું હોય અને મારે કાઠિયાવાડીમાં જઈને એ પાણી ત્યાં જઈને સિંચાઈ કરવાની મારે, એ આપણા માટે દુઃખની વાત છે. મારા ખેતરના હેઠળથી પાણી લઈ જાય એ લોકો, એને ખેતરમાં કામ કરવા આપણે જવાનું. તો આખો આપણે જે બોર્ડર જે આખો પટ્ટો વિસ્તાર છે, સરહદી વિસ્તાર છે, ત્યાંથી નર્મદા જાય છે. આખો સરહદી વિસ્તારના યુવાનો, ભાઈઓ, બહેનો, વડીલો ભેગા થઈને બંધ કરી દીધું હોય ને તો અત્યારે જે ત્યાં જઈને આપણે અત્યાચાર જે સહી રહ્યા છે, આપણે જે આપણને અન્યાય થઈ રહ્યો છે એ ના હોય. જે પાણી અત્યારે અહીંયા મળ્યું હોય તો અહીંયા અત્યારે આપણે બેઠા નહીં હોય, અત્યારે આપણે મિટિંગ ના કરી હોય, આ ખેતરમાં લીલોતરી હોય, કેમ કે આપણને મિટિંગ થવાની જરૂર નહીં પડી હોય. શા માટે આપણને જરૂર પડે? આપણને પાણી નહીં મળ્યું ને એટલા માટે આપણે કાઠિયાવાડી જઈને ત્યાં જઈને અત્યાચારો થવાના અને તેમની ગુલામી કરવાની કરે છે. અને લોકો જબરજસ્તી આપણે પર અત્યાચાર કરે છે. તો અત્યારે જે નવી પેઢી આવી છે એ બંધારણ માટે જાગૃત થવું પડશે. આપણા સમાજને આગળ લઈ જવાની દાદાએ વાત કરી, આગળ લઈ જવો હોય તો આપણા સમાજની અંદર પહેલા સૌપ્રથમ આપણે પાણીની સુવિધા આપવી પડશે. કેમ કે સુવિધા માટે લડવું પડશે, પાણી માટે લડવું પડશે. જો આપણા વિસ્તારની અંદર પાણી મળી ગયું તો જેટલા પણ હોડીની અંદર જે બસો ફરીને જાય છે ને કાઠિયાવાડી એ જતા બંધ થઈ જશે. પણ એ બસો ક્યાં જવા જોઈએ? પછી શહેરોમાં આપણે ભવિષ્ય ભણવા માટે જવા જોઈએ. જે કાઠિયાવાડી જાય છે એના જગ્યા પર આપણે બસો જે જગ્યા પર જવા જોઈએ ત્યાં નથી જતી, પણ મજૂરો માટે બસો મુકાય, ભણવા માટે મૂકી. એટલા માટે આપણે ભૂપ્રદેશ જોઈએ, બરાબર ને? એટલે જાગો, જગાડો અને કદાચ જગાઈ નહીં એવું લાગે તો અલાર્મ મૂકીને જાગો, પણ જાગવું તો પડશે. એમ લાગે કે મારે વહેલું નહીં ઉઠાય અલાર્મ નહીં દેવાનું, પણ જાગવું તો પડશે. એટલે ના જગાય એવું લાગે અલાર્મ મૂકો, જાગો અને સમાજ માટે અને અન્યાય માટે અને સંસ્કૃતિ બચાવવા માટે લડવું પડશે. કેમ કે સંસ્કૃતિ છે તો આપણે છે, અસ્તિત્વ છે, આપણી ઓળખ છે, એના માટે આપણે બનવું પડશે. અને મને સાંભળે તે બદલ આભાર સૌનો. જોહાર. જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી. ખૂબ ખૂબ આભાર ડોક્ટર ગબ્બર સાહેબનો કે જે આપણને બહુ સારી વાતો કહી સમાજને એક કરવા માટે.